અમરેલીમાં ચકચારી પાયલ ગોટી કેસનો મામલો જે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો, જેમાં અમરેલીના ધારાસભ્ય અને હાલના મંત્રી કૌશિક વેકરિયાનો જે એક લેટર કાંડ સામે આવ્યો હતો, જેમાં પાયલ ગોટી સામે ગંભીર આક્ષેપો થયા હતા ને જે આક્ષેપો પોલીસ પર લાગ્યા હતા કે પાયલ ગોટીનો ભર બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો। આ ઘટના બાદ વિપક્ષ દ્વારા સતત આક્ષેપો કરવામાં આવ્યા, સવાલો ઉઠાવવામાં આવ્યા અને ત્યારબાદ આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે તે સમયે એસઆઈટીની રચના કરી હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ કરી હતી। પરંતુ આજે આ પાયલ ગોટીના કેસ મામલામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં સવાલ પૂછ્યો, એસઆઈટીની કામગીરી ક્યાં પહોંચી, શું તપાસમાં સામે આવ્યું, ત્યારે તેમણે સવાલ કર્યો। ત્યારે આ સવાલ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં એસઆઈટીની તો કોઈ પણ પ્રકારની તપાસ થઈ જ ના હોય તે પ્રકારનો દાવો ગોપાલ ઇટાલિયાએ કહ્યું હોય તેવી વાત સામે આવી છે। પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું આક્ષેપો કર્યા છે પાયલ ગોટી કેસ મામલામાં, કેવી રીતે મૂર્ખ બનાવવામાં આવ્યા છે તે સાંભળો। અને છેલ્લે એક મહત્વનો વિષય કે આજે વિધાનસભામાં મેં એક અત્યંત મહત્વનો પ્રશ્ન મૂક્યો। અમરેલીની અંદર પાયલ ગોટીબેનનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યાર પછી સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો નારાજ થયા અને ખૂબ વિરોધ પ્રદર્શન થયા। એ પછી ગૃહમંત્રીએ પોતે એવી જાહેરાત કરી હતી કે એસઆઈટીની રચના કરશું ને એસઆઈટી તપાસ કરશે ને જે કાંઈ દોષિતો હશે એની વિરુદ્ધ કડકમાં કડક, જે શેર શાયરી બોલે છે કાયદેસર રોજે રોજ એ શેર બોલેલા, કડક કાર્યવાહી, ચમરબંધી નહીં છોડવું, કોઈને પકડવામાં નહીં આવે, એવી બધી શાયરી બોલી ગયા। વિધાનસભામાં મેં આજે પ્રશ્ન પૂછ્યો કે શું સરકારે અમરેલી કેસમાં, લેટર કાંડ કેસમાં કોઈ એસઆઈટી બનાવેલી હતી? તો સરકારે ના પાડી કે ના ભાઈ ના, અમે તો કોઈ એસઆઈટી નથી બનાવી। અને પછી મેં પૂછ્યું કે એસઆઈટી એ શું તપાસ કરી? તો કે બનાવી જ નથી, શું તપાસ કરી? તમે વિચાર કરો કે ટીવીમાં આવીને, છાપામાં આવીને, માઇકની સામે આવીને કેટલા કોન્ફિડન્સથી જૂઠ ગુજરાતના ગૃહમંત્રી બોલીને ગયા કે એસઆઈટી બનાવો। અને આવી જ રીતે બધી એસઆઈટીઓ જે ઘટના બને છે એમાં એસઆઈટીનું આ સત્ય સામે આવી ગયું છે કે એસઆઈટીના નામે બોલી જવાનું, કાગળ ઉપર કોઈ એસઆઈટી નહીં। એટલે આજે આ જૂઠનો ખેલ ખુલ્લો પડી ગયો છે ફરી એક વખત કે આ ગુજરાતનું બજેટ ખેતી અને ઉદ્યોગ બેયના વિરોધી બજેટ છે, ગામડા વિરોધી બજેટ છે। આ બજેટમાં માત્ર ને માત્ર આખું બજેટ અમદાવાદ અને ગાંધીનગરની અંદર શું કરવાનું છે એને લગતું આ બજેટ છે। આખી ચોપડીમાં અમદાવાદમાં સ્ટેડિયમ બનશે, ગાંધીનગરમાં કોમ્પ્લેક્સ બનશે, અમદાવાદમાં આ બનશે। એટલે મને એવું લાગે છે કે અમદાવાદ ગાંધીનગર બજેટ આનું નામ રાખવું જોઈએ, બાકીના ગુજરાતનું બજેટ હજુ આવ્યું નથી। હું ટૂંકમાં 5 મિનિટમાં થોડા મુદ્દા લઈ લઉં। બોલો, હિન્દી બતાવી દો। પણ ચૈતરભાઈ ગુજરાતી ચાલતું આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તેઓ કહી રહ્યા છે કે મીડિયા સમક્ષ આવીને ગૃહમંત્રી દ્વારા મોટા મોટા નિવેદનો આપવામાં આવ્યા, શેરો શાયરી કરવામાં આવી, પરંતુ જે વાસ્તવિકતામાં જે વાત હતી તે મુજબ આ એસઆઈટીનું કોઈ પણ પ્રકારનું ગઠન છે તે કરવામાં નથી આવ્યું, પરંતુ આજે મોટો ઘટસ્ફોટ માનવામાં આવી રહ્યો છે। તેના કારણે ચર્ચાઓ વેગવાન બની છે અને આ પાયલ ગોટી કેસ પ્રકરણમાં એક ચોંકાવનારો ખુલાસો પણ ગૃહમાં આજે થયો હોય તેવી વાત સામે આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।